હું અત્યારે અહીં પાથાવાડા થી એમને બધાને કહેવા માંગુ છું કે આ તાલીમ વર્ગ તમે 2017માં વાવમાં ચલાયા હતા, ભોડા હાર્યા હતા, બીજી વખત ચૂંટણી લડવાની હિંમત નથી કરી અને હવે ઈનો એજન્ડા લઈને આવ્યા છો એટલે 3 તાલુકા હતા ને હવે 12 તાલુકા થઈ સમજી નેડજો અને એ સમજીને ચાલતું ત્યારે એ ટાઈમે બધા જ ચૂંટણી લડતા હતા એટલે હું એકલી હતી દિનેશભાઈ અને આ વખતે લોકસભાની ચૂંટણી છે, ચૂંટણી હું લડું છું પણ આ મોવડી મંડળ આખું ખડે પગે છે તમામ એંગલ થી જે ભારતીય જનતા પાર્ટી જે એંગલ થી ચૂંટણી લડવા માંગતી હોય ને એ એંગલ થી અમે ને અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ચૂંટણી લડવા માટે તૈયાર છીએ। લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીને માનવા વાળા છીએ પણ તમારે એવડો જ મોટો ફાંકો હોય તો પછી ટીટ ફોર ટાટ જેવા સાથે તેવા